મનનના મંતવ્યમાં આપણી સાથે વધુ એક તાલીમાર્થી જોડાયા છે. આવો એમની સાથે ચર્ચા કરી અને જાણીએ શિક્ષા સપ્તાહ વિશે. આપનું નામ અને સેમેસ્ટર જણાવશો. મારું નામ વાઢેર વરુણ છે અને હું અત્યારે MSc M.Ed સેમેસ્ટર 1 માં છું. શિક્ષા સપ્તાહમાં કયા કયા પ્રકારની એક્ટિવિટીઝ આપે પ્લાન કરી છે? શિક્ષા સપ્તાહમાં એક જગ્યાએ જોવા જઈએ તો આપણે એમનું ફિઝિકલ ડેવલપમેન્ટ, કોગ્નેટિવ ડેવલપમેન્ટ અને સર્વાંગી વિકાસ થાય એ પ્રકારની બધી જ એક્ટિવિટીઝ છે એ જોડી છે. તેમજ તે જનરલ અવેરનેસ એનામાં એક આવે કે તે અત્યારે હાલની પરિસ્થિતિ શું છે બહાર કેમ્પસની બહાર, અથવા તો કે જોવા જઈએ તો કે એકેડેમિક એક એરિયાની બહાર શું ચાલી રહ્યું છે એ પણ એને ખબર પડે. એ રીતની આપણે બધી જ એક્ટિવિટીનું ઇન્ક્લુઝન કર્યું છે. રાષ્ટ્રીય શિક્ષા નીતિ એ મોર ઓવર ઇન્ટિગ્રેશન આપણને વાત કરતી જોવા મળે છે, અને એ જ રીતે આપણી સંસ્થામાં ચાલતા કોર્સ પણ ઇન્ટિગ્રેટેડ કોર્સિસ છે. તો તમે થિયેટર સાથે સંકળાયેલા છો. થિયેટર ઇન એજ્યુકેશન તમે કઈ રીતે જુઓ? થિયેટર ઇન એજ્યુકેશન એ રીતે જોઉં છું કે થિયેટરમાં જોવા જાવ તો આંગિકમ, વાચિકમ એ રીતની એક થિયરિટિકલ વેલ્યુઝ છે કે જે આપણા રોજબરોજના આપણા જ બિહેવિયરમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. તો આપણે ક્યાં કઈ રીતે બિહેવ કરવું, કઈ રીતે ક્યાં પ્રોફેશનલી કરવું, ક્યાં આપણે કેઝ્યુઅલ કરવું, એ રીતે ક્યાં આપણે આપણો બિહેવિયર આપણો જે છે નોટિસ થાય છે. એ એક બાબત આપણને આમાંથી શીખવા મળે છે અને તે એકેડેમિક રીતે બહુ જ આગળ જરૂર પડે છે. આ વિડીયો જોઈ રહેલા આપણા બીજા તાલીમાર્થીઓને શિક્ષા સપ્તાહમાં જોડાવા માટે કઈ રીતે આહ્વાન કરશો? એ રીતે જોડી શકીએ છીએ કે એ લોકોને આપણે અવગત કરાવીએ કે આપણે શું કરી રહ્યા છીએ અને શું કામ કરી રહ્યા છીએ. એ બે એને ખબર પડી જોઈએ કે આ એક્ટિવિટીનો પર્પસ શું છે. બીજું એ કે થિયેટર માટે આપણે જોઈએ તો થિયેટરથી ઘણા લોકો હજી વંચિત છે કે થિયેટર શું છે. તો આપણે એ બાબતે એને નોલેજ આપી શકીએ છીએ કે આ બધી અધર એક્ટિવિટીઝ પણ એટલી જ જરૂરી છે જેટલું એકેડેમિક છે. તો આ હતા એક વધુ તાલીમાર્થી. આગળ બીજા તાલીમાર્થીઓ સાથે ચર્ચા કરીશું. મનન સાથે મંતવ્યમાં કેમેરામેન કર્ણદીપ મારું સાથે હું છું મનન ઠક્કર. ધન્યવાદ.